ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। વિસનગર શહેરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ બંસલ મોલથી મહેસાણા 4 રસ્તા સુધીનો મુખ્ય માર્ગ સ્થાનિકો માટે મુસીબત બન્યો છે। ગટર લાઇન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ કે ડામરકામ ન થતાં આખો રોડ ધૂળધૂળિયો અને બિસ્માર બન્યો છે। આ માર્ગની એક તરફ ખોદકામ અને બીજી તરફ બિસ્માર હાલત હોવાથી વાહન ચાલકોને માત્ર એક જ સાઈડથી પસાર થવું પડે છે। પીક અવર્સ દરમિયાન અહીં વાહનોની લાંબી કતારો લાગે છે અને પથરાળ રસ્તાને કારણે ટુ વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો ભય રહે છે। કડી તાલુકાના કલ્યાણપુરા ગામની સીમમાં શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ લાગી હતી। આ ઘટનામાં ઉનાળુ ડાંગરનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કલ્યાણપુરા ગામની સીમમાં આવેલી રામદેવ ઓઇલ મિલ નજીકથી પસાર થતી વીજ લાઇનમાં શનિવારે શોર્ટ સર્કિટ થયું હતું। આ ઓઇલ મિલ લાંબા સમયથી બેંક દ્વારા સીલ કરાયેલી હોવાથી બંધ હાલતમાં હતી। રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનો પારો 43 સેલ્સિયસને પાર પહોંચી ગયો છે। કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। છેલ્લા 24 કલાકમાં ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે। લોકો અંગદાજથી ગરમીથી બચવા રસ્તા પર છત્રી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે। બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં માત્ર દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે। ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યાર સુધી પોતાની હરિયાળી અને સુઆયોજિત સેક્ટરો માટે જાણીતું હતું, પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા વહીવટીતંત્રમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં સ્માર્ટ ડિટેક્ટર વ્હીકલ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો ફરિયાદ કરે તે પહેલા વહીવટીતંત્ર સમસ્યા શોધીને તેનું નિવારણ લાવે તે પ્રકારનું પ્રોએક્ટિવ મોડેલ ઊભું કરવાનો છે। નવસારી એલસીબીએ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। મજીગામ ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 પાસેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી 3.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 9.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે। નવસારી એલસીબી પીઆઈ વીજે જડેજાએ ગુપ્ત બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર એક બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। આ માહિતીના આધારે પોલીસે મજીગામ ઓવરબ્રિજના ઉત્તર છેડે જાહેર રોડ પર નાકાબંધી ગોઠવી હતી। પાલનપુર નજીક કાણોદરના શેરપુરા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શ્વાને 6 માસના બાળક પર હુમલો કરી તેને પેટના ભાગેથી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પિતાની સમય સૂચકતા અને સાહસને કારણે બાળકનો જીવ બચી ગયો હતો। ગંભીર રીતે ઘવાયેલા આ બાળકનું પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। અંબાજી આંબુ રોડ માર્ગ પર આંબલીમાળ ગામ નજીક ગુરુવારે સાંજે માઉન્ટ આબુ ખાતે ફૂલ પથરાવી પરત ફરી રહેલા વિરમવેરી પરિવારજનોને અકસ્માત નડ્યો હતો। ટ્રેલરની ટક્કરે જીપમાં સવાર 9 મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। દાંતા તાલુકાના પાડલિયા ગામના અમરાભાઈ મુંગળાભાઈ ડુંગાસિયા પોતાની કમાન્ડર જીપ લઈને ગુરુવારે સવારે વિરમવેરી ગામના તેમના શાળા માતુરાભાઈ ભારથાભાઈ પરમારના 5 મહિના અગાઉ અવસાન પામેલા પુત્ર સતીશભાઈના ફૂલ પધરાવા માઉન્ટ આબુ ગયા હતા। તેઓ બપોરે વિધિ પૂર્ણ કરી પરત વિરમવેરી જવા નીકળ્યા હતા। બનાસકાંઠાના દાંતામાં આજે એક કાર દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દાંતા પોલીસ સ્ટેશન નજીક એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ કાર સીધી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત આંતરશાહ દરગાહ ઉપર ઉર્સના મેળામાં દર્શન કરવા જતા દરમિયાન બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ધાનેરામાં રામચંદ સવરાજ હોસ્પિટલ ખાતે
દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર અંધજન મંડળ, વસ્ત્રાપુર રત્નામણી ફાઉન્ડેશન અને શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ દ્વારા સંચાલિત છે. ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી તથા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું. બનાસકાંઠાના ઓગળ તાલુકાના વડા ગામના અટુંબિયાવાસમાં રખડતા આખલાઓએ 70 વર્ષીય વૃદ્ધ લેરાજી રાવતાજી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આખલાએ સિંગડા વડે હુમલો કરતા વૃદ્ધને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પેટના ભાગે ગંભીર ઇજાઓના કારણે વૃદ્ધની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.